હલો. જય માતાજી. જય માતાજી. હસમુખસિંહ બોલો. હા બોલો. આ રેતી ખનન કરે છે તે આની આપણે પંચાયતમાં પરવાનગી લીધી આ લોકોએ? ના, હમ એમાં તો આપણે થોડી ખાણ ખાઈ વાળા આપે ને પરવાનગી તો. પણ આપણે લીજ કોઈ બહારનો વ્યક્તિ રાખે તો પંચાયતની ના એકવાર પરવાનગી તો લેવી પડે ને? ના ના, આપણે કઈ નહીં. એવું ના હોય એમ? એટલે એ લોકો હવે તો પેલું મંજૂરી તો પેલા ખાણ ખાઈમાંથી આપે જ છે. હા, એ તો આપતા હોય પણ જે સ્થાનિક પંચાયત ગ્રામ પંચાયત લાગતી હોય એના એરિયામાં આવતું હોય તો એની પરવાનગી તો લે ને આ લોકો. લેતા હોય પણ આપણે કઈ આપ્યું નહીં. ને તો આપણી જોડે પણ એ અનલીગલી જ કહેવાય ને, એમ કહું છું. આપણા દાયરામાં તો આવે ને. હા હા, એટલે એમ કહું છું તો શું તમને. થયું? એટલે હું એ જ કહું છું તમને કે જે આ રેતી કાઢે છે તો એની પરવાનગી આપણી પંચાયતમાં લીધી આ લોકોએ એમ? જે કઈ ના ના એનું જે પરવાનગીના જે પંચાયતમાં ભંડોળ થાય એની પાવતી લીધી? ના. તો પછી તમે એવું કહો છો કે પંચાયતમાં ભંડોળ નહીં તો આજ સુધી કેટલી રેતી ખનન થઈ? ક્યાંનું છે? અહીંયા આપણે અષાઢીમાં કઈ બાજુ? નદી ઉપર. એવું છે? હા, નદી નું જે આપણા ખેતર છે એ બાજુ. ખેતર એટલે આપણે ગોપી બાજુ? ના, ગોપરી બાજુ નહીં. ગોપરી બાજુ થયું ને આ બાજુ થયું. તો એ તો પણ આપણી જોડે પંચાયતમાં પરવાનગી લેવી પડે ને એમ? ના લેવી પડતી હોય તો નાખો, ના લેવી પડતી હોય તો હાકો. ના, એટલે આમાં કાગળિયા લોકો કરે છે અને ખાણ ખનીજમાંથી મંજૂરી લાવે છે. જો કે આપણે ત્યાં એ લોકોએ કોઈ આપણી જોડે આવેલું નહીં મંજૂરી માટે. એટલે પંચાયતનું કોઈ દાયરામાં આવતું જ નહીં એવું છે? ના, એટલે કદાચ આપણી જોડે કંઈક માંગતા હોય પણ આપણે તો કોઈ એવું કઈ લેવા આવ્યું જ નહીં. પણ હું એવું કહેવા માંગુ છું કે જે તે ધારો કે નગરપાલિકા લાગતી હોય તો નગરપાલિકાની પરવાનગી લે, બરાબર? તો આપણી ગ્રામ પંચાયત લાગે છે તો ગ્રામ પંચાયતની પરવાનગી એમને લેવાનો અધિકાર ખરો ને? એટલે એ રેતીનું માટે તો એ મંજૂરી ક્યાંથી લે? પણ અહીંથી આપણી પાસે કદાચ પેલું માંગતા હશે અમુક કાગળ. હા, તો એ તો આપણી જોડે નહીં લીધા ને એમ? ના. તો પછી કઈ રીતના એ કાઢી શકે? એવું ખાણ ખનીજ વાળાને કહી દો. ખાણ ખનીજ વાળાને તો હું કોન્ટેક્ટ કહું. નંબર છે કે નહીં? હા, કોન્ટેક્ટ નંબર છે કે નહીં? નંબર તો છે બધાય. તો જાણ કરો ભાઈ અહીંયા આ વ્યક્તિ દ્વારા આવું થાય છે. સારું. ના, એટલે મારા આપણે જે પંચાયતમાં દાયરામાં આવતું હોય તો હું તમને પૂછી લો એમ. આપણે એમ કઈ ધારકો હોય લેવા દેવાનું તો આપણને મતલબ હોય કે ભાઈ ખાવ કે આ તે માંગે એવું નહીં, પણ આપણને મતલબ ખબર પડે. મારો કહેવાનો મતલબ એમ છે કે ચાલો સરપંચ હોદ્દા ઉપર એ થઈ ગયા, આજે 15 દાડા 20 દાડા મહિનો થયો, પણ સ્થાનિક તાલુકા સદસ્ય છે, બરાબર? અને અત્યારે વહીવટીદાર તમે છો, તો આવી રીતના અષાઢી ગ્રામ પંચાયતની અનલીગલી રેતી ખનન થાય અને આપણને જાણ ના હોય તો એ કેટલું ગેરવ્યાજબી વસ્તુ છે. એની અટકાયત કરવાની તો આપણી ફરજમાં આવે ને. તો આપણે વાત કરી દે, બીજું શું હવે. હા, તો વાત કરી લો. ખાણ ખનીજના અધિકારીને બોલાવો અને આ બંધ કરાવો. પછી મારે લોબુ ના કંઈક કરવું પડે એમ. તો એમને આપણે જાણ ખનીજવાળાને કરીએ કે ભાઈ અહીંયા આ વ્યક્તિ દ્વારા આવું થાય છે, બીજું તો શું. હા, તો એમને જાણ કરી દો કે ભાઈ બધું એનું બધું ઉઠાઈને એના બિસ્તરા પોટલા જો હોય તો લઈ જાય. નામ માટે બધું આપણે આપજો. હા, કાલ નામ માટે જે આપજો તો પેલું પછી આપણે જાણ કરી દઈએ. નામ સાથે મતલબ કોઈ હશે તો આપણે કઈ મતલબ જાણ મતલબ કઈ રીતે કરશું? કઈ જોવું જ પડશે ને અહીંયાથી કે આપણી જોડે ગાડી નંબર છે એનો. એવું છે? હા, એનો વિડીયો છે. એનો ગાડી નંબર આપી દો. હા, આખી ગાડીનો વિડીયો છે. હા, એટલે એ ગાડીને જપ્ત કરવામાં આવે. સારું. હા.